નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 10માં સેક્શન એ માં ક્વેશ્ચન્સ આન્સર્સ પૂછાય છે. ફકરા ઉપર આધારિત પ્રશ્નો પૂછવામાં આવે છે. આવા 10 પ્રશ્નો હોય છે. એના જવાબ તમારે ફકરામાંથી શોધી અને લખવાના હોય છે. આ પ્રશ્નના જવાબ કેવી રીતે લખાય એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો તેમ કોવિડ-19 ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ગુજરાત શિક્ષણ બોર્ડે, માધ્યમિક શિક્ષણ બોર્ડે અને ગુજરાત સરકારે આ વર્ષ પૂરતું તમારા કોર્સ ઘટાડી નાખ્યા છે. અંગ્રેજી વિષયની વાત કરીએ તો ટેક્સ્ટ બુકમાં પાઠ નંબર 1 થી 6 તમને પૂછાવાના છે. આ પાઠના પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા તે આજે આપણે શીખીએ. પાઠ નંબર 1 થી 6 ના ફકરા પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે. આ પ્રશ્નોના જવાબ તમારે ફકરામાંથી શોધીને જ લખવાના રહેશે. જવાબમાં વાક્ય રચના કે શબ્દોમાં જરૂરી ફેરફાર કરવો પડે તો કરવો. દરેક સાચા જવાબ માટે 1 ગુણ પ્રદાન કરવામાં આવશે. આ પ્રકારના પ્રશ્નો સેક્શન એ માં 10 ગુણના પૂછવામાં આવે છે. આજે આપણે પાઠ 1 નો પેરેગ્રાફ ઉદાહરણ રૂપે ક્વેશ્ચન્સ આન્સર્સમાં લેશું. પહેલો પાઠ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. તેનો એક પેરેગ્રાફ તમને આપીએ છીએ અને સમજાવીએ છીએ અને એના પ્રશ્નો પણ લખી આપીએ છીએ, જેથી તમે સમજી શકો કે પ્રશ્નોના જવાબ કેવી રીતે લખાય. યુનિટ 1 માં પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી એ પાઠ છે. એનો આપણે એક પેરેગ્રાફ અહીં લઈએ છીએ અને એને સમજીએ છીએ. તમારી સ્વાધ્યાય પોથીની અંદર પહેલા પાઠનો પેરેગ્રાફ નંબર 12 એ આ પેરેગ્રાફ છે. હું પહેલા પેરેગ્રાફનું વાંચન કરું છું, પછી સમજાવું છું. It was noted that the leading libraries of earlier times were disappearing, and the present rural reading rooms were too often full of only male readers. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. So, the unit has formulated plans on opening separate reading rooms for women. આ પેરેગ્રાફનું ગુજરાતી ભાષાંતર આ રીતે થાય. એ પણ ધ્યાનમાં આવ્યું હતું કે જૂના વખતના ગ્રંથાલયોની સંખ્યા ઘટી રહી હતી અને હાલના ગ્રામીણ વાંચનખંડો બહુધા પુરુષ વાચકોથી ભરેલા રહેતા હતા. મહિલા વિભાગે ચર્ચા કરી કે જો કેરળની બહુશ્રુત સ્ત્રીઓ એટલે કે શિક્ષિત સ્ત્રીઓ ટેલિવિઝન સામે કલાકો સુધી બેસી અને સમયનો દુર્વ્યય કરવાનું ચાલુ રાખશે તો એક એવું વાતાવરણ ઊભું થશે જેમાં સ્ત્રીઓ અંધારું થતા બહાર જતા ડરશે. આથી મહિલા વિભાગે સ્ત્રીઓ માટે અલાયદા વાંચનખંડો ખોલવાની યોજનાઓ બનાવી છે. તો આ હતું આ પેરેગ્રાફનું ગુજરાતી ભાષાંતર. આ પેરેગ્રાફ ઉપર આધારિત 3 પ્રશ્ન નીચે આપવામાં આવેલા છે. પહેલો પ્રશ્ન છે, what was the problem of libraries of earlier times and the present times? earlier times એટલે કે પહેલાના સમયની, ભૂતકાળની, અને present times એટલે અત્યારની. તો ભૂતકાળના સમયની અને અત્યારની લાઇબ્રેરીઓની
શું પ્રોબ્લેમ હતી, શું મુશ્કેલી હતી. બીજો પ્રશ્ન છે, ઇફ ધ વુમન વેસ્ટેડ ટાઈમ ઇન વોચિંગ ટીવી. ઇફ ધ વુમન વેસ્ટેડ ધેર ટાઈમ ઇન વોચિંગ ટીવી, પછીનું વાક્ય તમારે પૂરું કરવાનું છે. જો સ્ત્રીઓ ટીવી સામે બેસી અને પોતાનો સમય બરબાદ કરશે તો શું થશે, એ તમારે વાક્ય પૂરું કરવાનું છે. ત્રીજું વાક્ય છે, વોટ હેઝ ધ વુમન્સ યુનિટ પ્લાન્ડ. સ્ત્રીઓના યુનિટે, સ્ત્રીઓના એકમે શેનું પ્લાન કરેલું છે, સ્ત્રીઓના યુનિટે શેનું આયોજન કરેલું છે. તો આ 3 પ્રશ્નો છે, એ 3 પ્રશ્નોના જવાબ લખવાની આપણે કોશિશ કરશું. સૌથી પહેલા આપણે જોઈએ પ્રશ્ન નંબર 1. What was the problem of the libraries of earlier times and the present times? તો એનો જવાબ આપણે પેરેગ્રાફમાં જોઈએ તો the lending libraries of earlier times, આ રીતે એનો જવાબ આવશે. Libraries of the earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. આ એનો પ્રોબ્લેમ હતો, પણ એમાં થોડો શબ્દોનો ફેરફાર કરી અને જવાબ આ રીતે આપણે લખશું. The libraries of the earlier times were disappearing and the libraries of present time were too often full of male readers. તો આ રીતે આપણે પ્રશ્નનો જવાબ લખી શકીએ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. If the woman wasted their time in watching TV, જો સ્ત્રીઓ ટીવી જોવામાં પોતાનો સમય બરબાદ કરશે તો આ રહ્યો એનો જવાબ. If well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. આ વાક્ય તમારે એમને એમ લખી નાખવાનું રહેશે જવાબ રૂપે. If the woman wasted their time in watching TV, it would encourage a climate in which women are afraid to go out after dark. પ્રશ્ન નંબર 3 જોઈએ. What has the women's unit planned? તો આપણે આ વાક્ય જોવા મળે છે કે the unit has formulated plans on opening separate reading rooms for women. તો જવાબ આપણને આમાંથી મળી રહેશે. What has the women's unit planned? The women's unit has planned to open separate reading rooms
for women. આ રીતે આપણે ત્રીજા પ્રશ્નનો જવાબ લખશું. હવે હું તમને પાઠ નંબર 2 ધ હ્યુમન રોબોટ માંથી એક પેરેગ્રાફ આપું છું. જે પેરેગ્રાફ હું તમને સમજાવી દઉં છું. તમારે પ્રશ્નનો જવાબ જાતે લખવાના રહેશે. Please come this way. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue, and green. Some were moving about as if practicing to walk, while some stood still, switched out of operation. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. Good day, sir. Welcome to Super Robots Plaza. We hope your visit here proves worthwhile. The silver robot said in a metallic voice. Brilliant, mumbled Prem Chopra, somewhat bewildered. હવે આપણે આ પેરેગ્રાફનું ગુજરાતી ભાષાંતર જોઈએ તો અહીં આ તરફ આવો પ્લીઝ. સેલ્સમેન એને ખૂબ જ પ્રકાશિત મોંઘા ગાલીચા પાથરેલી એક પરસાળમાંથી દોરી જઈ અને ફ્લુરેસન્ટ લાઇટમાં ઝગમગતા એક મોટા ગુંબજાકાર હોલમાં લઈ ગયો. ત્યાં જમણા ખૂણામાં ચાંદી જેવા સફેદ, ભૂરા અને લીલા રોબોટ્સનો ઢગલો હતો. અમુક રોબોટ્સ ચાલવાનો મહાવરો કરતા હોય તેમ આમ તેમ ફરતા હતા, જ્યારે અમુક રોબોટ્સ ઉપયોગમાં ન હોવાની સ્થિતિમાં સ્થિર ઊભા હતા. પ્રેમ ચોપરાએ હોલના ઉમરા ઉપર પગ મૂક્યો. ત્યાં તો એક રોબોટ ઝડપથી આગળ આવ્યો. ગુડ ડે સાહેબ, સુપર રોબોટ્સ પ્લાઝામાં આપનું સ્વાગત છે. અમને આશા છે કે તમારી અહીંની મુલાકાત સફળ થશે. ચાંદી જેવા સફેદ રોબોટે તેના ધાતુ જેવા અવાજમાં કહ્યું. ઉત્તમ, થોડો મૂંઝાયેલો પ્રેમ ચોપડા ગણગણ્યો. હવે આ પાઠના જે 3 પ્રશ્નો છે એ આપણે જોઈ લઈએ. What did Prem Chopra see in the right corner of the hall? હોલના જમણા ખૂણાની અંદર પ્રેમ ચોપરાએ શું જોયું? પ્રશ્ન 2. Who greeted Prem Chopra? પ્રેમ ચોપરાને કોણે આવકાર્યો? કોણે એનું અભિવાદન કર્યું? What were the robots doing? રોબોટ્સ શું કરી રહ્યા હતા? તો આ 3 પ્રશ્નોના જવાબ તમારે પેરેગ્રાફમાંથી શોધી અને લખવાના છે અને મને ગ્રુપ ઉપર મોકલી દેવાનું છે. થેન્ક યુ વેરી મચ.